નમસ્તે મિત્રો, આજે આપને વિકાસ એસાઇનમેન્ટ પરીક્ષાલક્ષી પેપરમાં આપણે આજે આંકડાશાસ્ત્ર સેક્શન બીનું ચેપ્ટર 2નું સોલ્યુશન જોવાના છે. આપણે આજે ફટાફટ ટાઈમ બગાડ્યા વગર આજનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. તમને જો તેની પીડીએફ મેળવવા ઈચ્છતા હોવ તો મારા નંબર પર કોન્ટેક્ટ કરો અથવા મારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ કરી મને જણાવો. ચલો તો આજે ટાઈમ બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. તમને સ્ક્રીનશોટ લેવા હોય તો વિડીયો પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પહેલું, વર્ગીકરણ એટલે શું? વસ્તુઓનો સમાન લક્ષણો ધરાવતા સમૂહની ગોઠવવાની પ્રક્રિયા એટલે વર્ગીકરણ. બીજું છે સંખ્યાની આવૃત્તિની વ્યાખ્યા. કોઈ સંખ્યા કેટલા વખત આવે છે તેની આવૃત્તિ. વર્ગની મધ્યમાની શોધવાનું સૂત્ર. મધ્યમાં બરાબર નીચલી સીમા પ્લસ ઉચ્ચલી સીમા ભાગ્યા 2. ઉદાહરણ આપેલું છે, આથી તમને વધારે ખબર પડશે. ચોથું, તમે જોઈ શકો છો, તમને જેમ કામ લાગે તેમ સ્ક્રીનશોટ પાડજો. આજે આપણે થોડું ફાસ્ટ જોવાના છે, કારણ કે આના પછી પણ મારે સેક્શન બીના જ વિડીયો મૂકવાના છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આના પછી હજુ હું આના કરતાં વધારે વિડીયો લાવવાની કોશિશ કરું છું. આના પછી આપણે સતત સેક્શન બીનું ચેપ્ટર 4ના ચેપ્ટર 3ના વિડીયો આવવાના છે. આથી મારી ચેનલમાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો તમને કયા વિષયનું સોલ્યુશન જલ્દી જોઈએ છે. ને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો. મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અથવા આ જ સ્ક્રીન પર નીચે આપેલ છે. મારો મોબાઈલ નંબર પણ આપેલ છે. બસ આના પછી આપણે મળીશું આગલા વિડીયોમાં. તેમાં આવશે ચેપ્ટર 3 સેક્શન બીનું ચેપ્ટર 3નું આપણે આના પછીના વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. ત્યાં સુધી જય ભારત, વંદે માતરમ.